વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વોર્ડ નંબર 19 ખાતે સમાપન કરવામાં આવ્યું। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના છેલ્લા દિવસે વડોદરા શહેર વોર્ડ નંબર 19 ખાતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી તેનો લાભ આપી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। સર્વજન હિતાય સર્વજન સુખાયના ધ્યેયને સાકાર કરવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લામાં સતત આગળ વધી રહી છે। યાત્રા સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને ઘરે ઘર સુધી પહોંચાડી રહી છે અને વંચિતો લાભાર્થીઓને આવરી રહી છે। રથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ધરતી કરે પુકાર નાટિકામાં પણ પ્રસ્તુત કરવામાં આવી હતી। ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં લાભાર્થીઓને વંચિત સરકારની યોજનાઓનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, યોગેશ પટેલ સાંસદ, મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી સહિત અગ્રણીઓ, નગરસેવકો તથા સ્થાનિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। 28મી નવેમ્બરથી ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જે શરૂઆત થઈ હતી તેનો આજે એવું કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકામાં આજે તેનો સમારોપ થઈ રહ્યો છે। આજના દિવસે દેશના યશસ્વી પંતપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ લાઈવ થવાના છે, ત્યારે વડોદરા શહેરમાં 39,000 જેટલા લાભાર્થીઓએ આ કાર્યક્રમોમાં ભાગ લીધેલ છે અને તેમાંથી લગભગ તમામ પ્રકારની જે મળવાપાત્ર તેમને લાભો છે તેમાં બધાનું રજીસ્ટ્રેશન થયેલું છે। પરંતુ આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે મળવાપાત્ર લાભોના રજીસ્ટ્રેશનમાંથી આપ અથવા આપના વિસ્તારના કોઈ નાગરિક રહી ગયા હશે તો આપના વિસ્તારના વોર્ડમાં આપના ત્યાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને, સામાજિક કાર્યકર્તાઓને, સંગઠનના નેતાઓને કે મીડિયાના મિત્રોને આપ જાણ કરશો, જેથી કરીને નજીકના વોર્ડમાં આપને મળવાપાત્ર લાભોનું રજીસ્ટ્રેશન થઈ જશે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે ભારત દેશ 2047માં કેવી રીતે વિકસિત હશે તેની સંકલ્પના સાથે આ જે કાર્યક્રમ શરૂ થયો છે એમાં આપણે બધા જોડાઈએ અને તેનાથી સર્વાંગીણ વિકાસમાં આપણે બધા સાથે રહીએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।